વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીના એક મકાનના ત્રીજા માળે એક રૂમમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો, જેના પગલે રૂમની અંદરને ઉપર સાઈડની દિવાલો તૂટી પડી હતી. ઘટના અંગેની જાણ થતાં ફાયર જવાનો દોડી આવ્યા. ફાયરના જવાનો આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના પગલે બે ફાયરના જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ ત્યાં રહેતા એક સ્થાનિકને પણ ઈજા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે સુરતના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે, જ્યાં 3 માળનું એક મકાન આવેલું છે, જેમાં ત્રીજા માળે 10 બાય 10ની નાની રૂમો કામદારોને ભાડે આપવા માટે બનાવવામાં આવી, જેમાં એમ્બ્રોઇડરીના ખાતા અને હીરામાં કામ કરતા કામદારો રહે છે. 6 જેટલી રૂમોમાં આ કામદારો રહે છે અને ત્યાં જ રસોઈ પણ બનાવે છે. આજે સવારના સમયે કામ અર્થે જવા માટે રૂમમાં રહેલ કારીગર ઉઠ્યા હતા અને રસોઈ બનાવવાની કામગીરીની શરૂઆત કરી હતી. તે પહેલાં જ ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી આગ લાગી ગઈ હતી. રૂમમાં રહેલા તમામ કામદારો બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ જ આ અંગે ફાયર વિભાગને ગેસ સિલિન્ડરમાં લીકેજથી આગ લાગી હોવાનો કોલ કરવામાં આવ્યો.